હેલો ફ્રેન્ડ્સ, પટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું પટેલ દીપક. તમે જોઈ રહ્યા છો પટેલ દીપક ચેનલ. મિત્રો, આજે આપણે વાત કરીશું આ વિડીયોમાં બિન અનામત આયોગ વિશે, એટલે કે બિન અનામત વર્ગો વિશે, જેમાં 58 જેટલી જ્ઞાતિઓનો સમાવેશ થાય છે. હવે સરકારશ્રીએ એ દરેક જ્ઞાતિ માટે અલગ અલગ યોજનાનો આરંભ કરેલ છે, જે તમે જાણતા હશો. હવે મિત્રો, આની એક વેબસાઇટ બનાવવામાં આવેલી છે બિન અનામત આયોગ વિશેની, જેની ઓફિસ ગાંધીનગરમાં છે. એના વિશે આજે આપણે વાત કરીશું કે વિદ્યાર્થી મિત્રો છે, જે લોકો અભ્યાસ કરી ચૂક્યા છે અને જે લોકો નોકરીની તલાશમાં છે, એ દરેકને આ યોજનામાં અલગ અલગ ફાયદો થશે. તો એ કયા કયા ફાયદાઓ છે અને આ યોજનાના ઉપયોગ તમે કઈ રીતે કરશો અને આની એપ્લિકેશન, એટલે કે આની ઓનલાઈન અરજી તમે વેબસાઇટથી કઈ રીતે કરશો, એ વેબસાઇટ વિશે હું આજે તમને બતાવીશ. તો આ વેબસાઇટની લિંક હું વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ, ત્યાંથી તમે જઈ શકશો. મિત્રો, આ વેબસાઇટમાં સીધું જ તમે જાતે જ એપ્લાય કરી શકશો. કોઈ સેન્ટરમાં જવાની પણ જરૂર નથી. ફક્ત ન્યૂ યુઝરમાં જઈને મોબાઈલ યા ઈમેલ આઈડીથી રજિસ્ટ્રેશન કરશો અને પાસવર્ડ બનાવશો, એટલે તમને લોગિન આઈડી બની જશે. અને એમાં જઈને જે વસ્તુઓ છે, દાખલા તરીકે ભોજન બિલ સહાય, ટ્યુશન સહાય, ગુજકેટ, નીટ પરીક્ષા માટે જે કોચિંગ ક્લાસની સહાય છે, એની અરજી પણ કરી શકશો. બીજું, સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય, એટલે કે સ્પર્ધાત્મક યુપીએસસી, જીપીએસસી, ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત, બેન્કો, રેલવે, આ દરેકની જે આપણે કોચિંગ ક્લાસ કરતા હોઈએ છીએ, એની સહાય ફી પણ મેળવવા માટે તમે અરજી કરી શકો છો. બીજું છે શિક્ષણ અભ્યાસ યોજના લોન, પછી વિદેશમાં અભ્યાસ લોન, સ્વરોજગારલક્ષી વાહન લોન સહાય, પછી સ્વરોજગારલક્ષી ફૂડ કોર્ટ ફોર વ્હીલ યોજના. આ દરેક યોજનાઓનો લાભ લેવા તમે જે એપ્લાય કરશો ઓનલાઈન, એ તમે જાતે કરી શકશો. તો દરેક માહિતી વિશે આપણે પ્રેક્ટિકલમાં જોઈશું. એક બે બેઝિક ટોપિક વિશે કે તમે કઈ રીતે રજિસ્ટ્રેશન કરશો વેબસાઇટ ઓપન કરીને અને એપ્લાય કરશો. મિત્રો, આમાંથી બીજા નંબરની ટ્યુશન સહાય છે, જેમાં બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ જેઓ 10મામાં 70% ઉપર લાવ્યા હોય, એ લોકોને 11-12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા હોય તો 15,000નો ટ્યુશન ફીની સહાય મળે છે. તો એ સહાય મારી આજુબાજુના વિદ્યાર્થીઓને મળી ચૂકી છે. આ રીતે એપ્લાય કરીને તો તમે પણ મેળવી શકો છો. તો ચાલો આપણે વિડીયોમાં પ્રેક્ટિકલ જોઈએ અને સહાય વિશેની તમામ માહિતી લઈએ. હેલો ફ્રેન્ડ્સ, આપણે જેમ અગાઉ વાત કરી એ પ્રમાણે કે બિન અનામત આયોગ, એટલે કે બિન અનામત વર્ગો માટે, જેમાં 58 જેટલી જ્ઞાતિઓનો સમાવેશ થાય છે, એ દરેક જ્ઞાતિઓના જે અલગ અલગ લાભ છે એ કઈ રીતે તમે ઓનલાઈન લઈ શકશો, એટલે કે જે યોજનાઓ છે બિન અનામત વર્ગો માટે, એની ઓનલાઈન એપ્લિકેશન કઈ રીતે કરી શકશો, જેમાં શિક્ષણને લગતી, ટ્યુશનને લગતી, તેમજ લોનને લગતી, શૈક્ષણિક લોન કે અન્ય જે સર્વિસો છે, એટલે કે યોજનાઓ છે, એનો લાભ કઈ રીતે લેશો. તો મિત્રો, બિન આયોગે એક વેબસાઇટ બનાવેલી છે, જેમાં જઈને તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો. જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે બિન અનામત વર્ગ માટેની સ્પેશિયલ વેબસાઇટ છે અને એની ઓફિસ પણ ગાંધીનગરમાં છે. તો હવે જે વિદ્યાર્થી મિત્રો કે જે લોકો અભ્યાસ કરી ચૂક્યા છે, એ લોકો કઈ રીતે એપ્લાય કરશે. તો સૌપ્રથમ અહીંયા વેબસાઇટ ઓપન કરવાની રહેશે. આપણે જોઈએ, વેબસાઇટનું નામ છે guedc.gujarat.gov.in. આ વેબસાઇટની લિંક હું મારા વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ, ત્યાંથી તમે ક્લિક કરીને જઈ શકશો. એના પછી એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરવાની રહેશે. મિત્રો, આ
એપ્લિકેશન તમે જાતે પણ ઘરે બેઠા મોબાઈલ યા કોમ્પ્યુટરથી કરી શકશો ઓનલાઈન એપ્લાય. હવે અહીંયા લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે. હવે આ પ્રકારનું પેજ ઓપન થશે. જો તમે નવા યુઝર છો તો સૌપ્રથમ ઈમેલ આઈડી યા મોબાઈલથી યુઝરનેમ પાસવર્ડ બનાવવાનો રહેશે. તો એકદમ સિમ્પલ છે. ન્યૂ યુઝર ઉપર ક્લિક કરવાની રહેશે. અહીંયા તમે ઈમેલ આઈડી હોય તો ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, પાસવર્ડ જાતે બનાવવાનો રહેશે. બરાબર. પછી તમે યુઝરનેમ એટલે કે મોબાઈલ નંબરથી લોગિન થઈને આ પ્રમાણેનો પેજ ઓપન થશે. અહીંયા તમે જોઈ શકો છો કે અલગ અલગ સહાય વિશે માહિતી આપવામાં આવી છે. ભોજન બિલ સહાય, ટ્યુશન સહાય, અલગ અલગ જે ગુજકેટની જે અલગ અલગ સહાયો છે એ દરેકની એપ્લાય તમે ઓનલાઈન કરી શકો છો ઘરે બેઠા. હવે આપણે એક ટેસ્ટિંગમાં જોઈએ. મિત્રો અહીંયા બીજા નંબરની છે ટ્યુશન સહાય. તમે જોઈ શકો છો કે બિન અનામત વર્ગ વિદ્યાર્થીઓ ધોરણ 10માં 70% મેળવેલ હોય અને 11-12માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓને 15,000ની ટ્યુશન ફીનો સહાય મળે છે. તો મિત્રો આ ટ્યુશન ફીની સહાય અમારી આજુબાજુના વિદ્યાર્થીઓને મળી ચૂકી છે. તો તમે પણ આનો લાભ લઈ શકો છો. તો આપણે ટેસ્ટિંગ માટે એપ્લાય ઉપર ક્લિક કરીશું. હવે અહીંયા ઓપન થશે આ પ્રમાણેનું બોક્સ. એકદમ ગુજરાતીમાં હશે જેમાં તમે બધી માહિતી લખી શકશો. તો આ પ્રમાણે તમે ટોટલ માહિતી લખીને એપ્લાય કરી શકો છો અને જે તે પ્રોસેસ એકદમ સિમ્પલ છે. તો મારી પાસે કોઈ કસ્ટમર નથી પણ હું બેઝિક માહિતી તમને આપવા માગતો હતો એ મેં આપી. તો હું આશા રાખું છું કે દરેકને ખ્યાલ આવી ગયો છે કે કઈ રીતે આપણે આ દરેક યોજનાનો લાભ મેળવી શકીએ છીએ. બરાબર. એ પણ ઓનલાઈન અહીંયા તમે જોઈ શકશો. જ્યારે તમે લોગિન થશો ત્યારે આ તમામ પ્રકારની સુવિધાનો લાભ તમે મેળવી શકશો. તો હું આશા રાખું છું કે તમને ખ્યાલ આવશે. તો ફરીથી મળીશું સારી એવી માહિતી સાથે. થેન્ક યુ.